માગસર મહિનાના પવિત્ર દિવસે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી હતી। માગસર મહિનાનો વિશેષ મહિના કહેવાય, કારણ કે પરંપરા મુજબ આજના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા। આ પવિત્ર પ્રસંગને લઈને માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ અને માગસર મહિના બંને ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે। આ અવસરે ભક્તો નૈમિત્તિક શિવલિંગ પૂજા, કાવડ યાત્રા, શિવપુરાણ પાઠ અને વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે। શિવલિંગની ઉપાસનાના ખાસ ફળદાયી માનવામાં આવે છે અને તેની ઉત્પત્તિ તથા પરંપરા વિશે પણ ભક્તોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે। આજે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવલિંગને 11, 21, 51 અને 108 દીવડા પ્રગટાવી પૂજા અર્ચના કરવાનો મહિમા ભક્તોને સમજાવવામાં આવ્યો। ભક્તોએ મોટી સંખ્યામાં દીવા પ્રગટાવી દૂધાભિષેક, રુદ્રાભિષેક અને મહાઆરતીમાં ભાગ લીધો હતો। આ અંગે વધુ માહિતી આપતા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું હતું કે માગસર મહિનામાં શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે। ભક્તોને ખાસ કરીને આજના પવિત્ર દિવસે ઉપાસના અને દીવા પ્રગટાવવાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। આ પુણ્ય પવિત્ર માગસર માસ ચાલી રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, માસાનામ માર્ગશીર્ષોહમ, 12 મહિનામાં સૌથી ઉત્તમમાં મહિનો આ માગસર માસ છે। આ માગસર માસની અંદર આજે મહાઆદ્રા નક્ષત્ર છે। આ નક્ષત્ર ખૂબ મહત્વનું છે। આ નક્ષત્ર દિવસે સૌ પ્રથમવાર ભગવાન શિવજીના લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમની સૌ પ્રથમ વખત બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી। ત્યારબાદ આ લિંગ પૂજાનો બહુ મોટો મહિમા છે। આજના દિવસે શિવ ભક્તો, તમામ ભાવિક ભક્તો, સનાતનીઓ ભગવાન શિવજીની પૂજા કરે અને શિવજીની પૂજા કરી ભગવાન મહાદેવની સમક્ષ 11, 21, 51 કે 108 દીપ પ્રગટ કરે તો એનો વિશેષ મહિમા છે। એ અનંત પુણ્ય આપનારું છે। આજનો મહત્વનો દિવસ છે।